સમગ્ર વિશ્વમાં ઇઝરાયલ ન માત્ર તેના ઇન્ટેલિજન્સ માટે વખણાય છે, પરંતુ તે તેના એડવાન્સ હથિયારો માટે પણ જાણીતું છે. આ સમગ્ર યુદ્ધમાં ઇઝરાયલનો ઈરાનની બેલેસ્ટિક મિસાઇલો સામેનો સ્ટ્રાઇક રેટ ખૂબ ઊંચો રહ્યો છે, પરંતુ ઈરાનની બેલેસ્ટિક મિસાઇલોની સામે ઇઝરાયલની જે આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ છે તેમાં ખૂબ મોટું ભંગાણ પણ જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ ઇઝરાયલ દ્વારા અમેરિકા પાસે હવે વધુ ઇન્ટરસેપ્ટર મિસાઇલોની માંગણી પણ કરવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ શનિવારે જ્યારે ઈરાન દ્વારા ઇઝરાયલના બે શહેરો ડિમોના અને અરાજ શહેર પર બેલેસ્ટિક મિસાઇલો વડે ખૂબ મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઇઝરાયલના નાગરિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કેમ કે ઇઝરાયલના દક્ષિણ ડિમોના શહેરથી 14 કિલોમીટર દૂર ઇઝરાયલનું પરમાણુ સંશોધન કેન્દ્ર આવેલું છે, જેના કારણે ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં ખૂબ મોટું ભંગાણ પણ જોવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઇઝરાયલનો ઈરાનની બેલેસ્ટિક મિસાઇલોની સામેનો સ્ટ્રાઇક રેટ 90% છે. જોકે અધિકારીઓ કહે છે કે સંરક્ષણ પ્રણાલીઓ ક્યારેય 100% ઇન્ટરસેપ્શન ક્ષમતા પ્રાપ્ત નથી કરી શકતી. વાત કરીએ ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમની, તો ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો તે મુખ્ય આધાર છે અને તેને 2011ના વર્ષમાં સૌપ્રથમ વાર તેને તૈનાત કરવામાં આવી હતી અને ઇઝરાયલની ડિફેન્સ કંપની જેનું નામ છે રફાલ એડવાન્સ સિસ્ટમ અને અમેરિકાના સહયોગથી આ આયર્ન ડોમ સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. જો કે તે હમાસની ટૂંકા અંતરની મિસાઇલોને અટકાવવા માટે બનાવવામાં આવી છે. બેલેસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે એરો 3 ડિફેન્સ સિસ્ટમ પણ વાપરવામાં આવે છે, પરંતુ એરો 3 સિસ્ટમ ખૂબ ખર્ચાળ છે અને આ એરો 3 ડિફેન્સ સિસ્ટમને વિકસાવવામાં સમય લાગે છે. જો કે આ એરો 3 ડિફેન્સ સિસ્ટમને ઇઝરાયલના શહેર અરાદ અને ડિમોનામાં તૈનાત કરવામાં આવી નહોતી. અમેરિકા દ્વારા વિકસિત એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પૃથ્વીના વાતાવરણના બહારથી પણ મિસાઇલો અટકાવવા સક્ષમ છે, પરંતુ ઈરાન દ્વારા ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમમાં ભંગાણ પાડવા માટે એક રણનીતિ અપનાવવામાં આવી હતી. પહેલી રણનીતિ, તેણે ક્લસ્ટર મ્યુનિશન્સનો ઉપયોગ કર્યો છે, જેમાં 80 થી 90 નાના ક્લસ્ટર બોમ્બ હોય છે. ઈરાન દ્વારા ઇઝરાયલના વિવિધ શહેરો જેરુસલેમ, અરાદ, ડિમોના, તેલ અવીવ, બીટ શેમેશ પર ક્લસ્ટર મ્યુનિશન્સ વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને બીજી રણનીતિ ઈરાન દ્વારા એ અપનાવવામાં આવી કે ઈરાન હવે તેની બેલેસ્ટિક મિસાઇલોમાં 1000 કિલો જેટલા વોરહેડનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કારણે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ જામ થઈ જાય છે અને આ પછી જ્યારે વોરહેડ ઇઝરાયલના સિવિલિયન વિસ્તારોમાં પડે છે, તેના કારણે ઘાયલ નાગરિકોની સંખ્યામાં પણ જબરજસ્ત રીતે વધારો થયો છે. આમ ઈરાને આ બે તકનીક અપનાવીને ઇઝરાયલની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેમાં ખૂબ મોટું ભંગાણ પાડી દીધું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.